અરે આજ તો ધરાય ધરાય મુરલીધર ડેરી વાળાનો મફતમાં મઠ્ઠો ઉપાડ લીધો. તો રામ રામ મિત્રો, મારે આજે નિહાલભાઈ નો ફોન આવ્યો. મોજીલાભાઈ, આજે તમને મારે મઠ્ઠો ખવડાવવો છે, પણ તમને તો ખબર છે અમે ખાવા હાટું જ જઈનમાં છે. પછી અમે પહોંચી ગયા મુરલીધર ડેરીએ ખાવા હાટું. પણ મિત્રો, તમને અહીંયાથી દૂધ, દહીં, છાશ, માખણ, ઘી, શ્રીખંડ, મઠ્ઠો, આઈસ્ક્રીમ, કોન, ગુલ્ફી જેવી બધી વસ્તુ મળી જવાની છે. વળી પાછો અહીંયા કેરીનો રસ હોય તે મળે છે, અને તમને ખબર ન હોય ને તો હું કહી દઉં, મને કેરીનો રસ બહુ ભાવે. અને પછી મેં તો પૂછ્યા ઘાસ્યા વગર 3 ગ્લાસ મફતમાં ઉપાડી લીધા. એહે, રહા નહીં જાતા. પણ આમ જોવો તો ખરા, મઠ્ઠો અને શ્રીખંડના તો આખા ડબ્બા ભર્યા હતા. પણ આ મઠ્ઠો અમારે ખાવો છે એમાં, કેમ કે અહીંયા સમસી ને વાટક્યા તો હોય નહીં. અને પછી નિહાલભાઈ મને કે મોજીલાભાઈ, હું તમને ગ્લાસમાં મઠ્ઠો ભરી દઉં છું, તમે છે ને આંગળીએ ખાઈ લેજો. મેં કીધું ગ્લાસમાં તો ગ્લાસમાં ભરી દો, મફતમાં ખાવાનું મળે એટલે ખાઈ લેવાનું, બાકી મેકવાનું નહીં. પણ મઠ્ઠો એટલે મઠ્ઠો એક નંબર, કાંઈ ન ઘટે. અને પછી નિહાલભાઈ હબાવીને મઠ્ઠાના અને શ્રીખંડના ગ્લાસ ભર્યા હો. પણ તમને તો ખબર હશે અમે ખાવા હાટું જ જન્મા છે, પછી અમે હાવ મફતમાં બગડાસટી બોલાવી. મજા આયા. પણ ખરેખર મિત્રો, અમને મઠ્ઠો, કેરીનો રસ અને શ્રીખંડ ખાવાની મજા બહુ આવી. અને તમારે મઠ્ઠો, શ્રીખંડ, કેરીનો રસ ઘર માટે લઈ જવું હોય તો પહોંચી જાવ નિહાલભાઈની ડેરી, એટલે મુરલીધર ડેરી. ઘટે તો જિંદગી ઘટે, બાકી ખાવામાં કાંઈ ન ઘટવું પડે હો વાલા.